અંગ્રેજી ગ્રામરનો જે સૌથી ગૂંચવણભર્યો વિષય છે ને, ટેન્સીસ. આજે એને શીખવા માટે તૈયાર થઈ જાઓ. આજે આપણે શું કરીશું ખબર છે? એક જ સિમ્પલ ટેબલનો ઉપયોગ કરીને બધા જ બારે ટેન્સીસને એકદમ સરળતાથી સમજી લઈશું. તો ચાલો ને શરૂ કરીએ. અચ્છા, સાચું કહેજો, તમે પણ અંગ્રેજીના એ 12 અલગ અલગ ટેન્સીસના નિયમો ગોખીને કંટાળી ગયા છો, બરાબર? તો ચિંતા ના કરો, તમે એકલા નથી. મોટાભાગના લોકોને એવું જ લાગે છે કે આ નિયમો ક્યારેય પૂરા જ નહીં થાય. પણ જરા વિચારો, જો આ બધું સમજવાની કોઈ એકદમ જ સહેલી રીત હોય તો? બસ આ જ તો આપણે આજે કરવાના છીએ. એક એવું લોજિકલ સ્ટ્રક્ચર બનાવીશું ને કે ટેન્સીસ સમજવા રમત જેવું લાગશે. હવે ગોખણપટ્ટીને કહી દો બાય બાય, કારણ કે હવે વારો છે સમજવાનો. તો આપણી આખી સિસ્ટમનો જે પાયો છે એ છે સમય, એટલે કે ટાઈમ. દરેક ટેન્સને બરાબર સમજવા માટે છે ને, આપણે પહેલાં સમયના 3 મુખ્ય ભાગને સમજવા પડશે. એકદમ બેઝિકથી શરૂઆત કરીએ. અને એ 3 સમય કયા છે? બસ એ જ જે આપણે જાણીએ છીએ. વર્તમાન એટલે કે જે અત્યારે ચાલી રહ્યું છે, ભૂતકાળ એટલે કે જે પતી ગયું છે, અને ભવિષ્ય એટલે કે જે થવાનું છે. આ 3 જ આપણી આખી સિસ્ટમનો આધાર છે. યાદ રાખજો, અંગ્રેજીનો કોઈ પણ ટેન્સ હોય એ આ 3માંથી જ કોઈ એક સમયમાં બનશે. છે ને એકદમ સિમ્પલ? ચાલો હવે આપણી સિસ્ટમના બીજા ભાગ પર જઈએ. સમય તો સમજાઈ ગયો, હવે વાત છે ક્રિયાની, એટલે કે એક્શન. આપણે એ જોવાનું છે કે આ 3 સમયમાં કોઈ પણ ક્રિયા 4 અલગ અલગ રીતે, કે કહીએ તો 4 અલગ અલગ ફ્લેવર્સમાં કેવી રીતે થઈ શકે છે. તો આ 4 ફ્લેવર્સ કયા છે? પહેલો છે સિમ્પલ, મતલબ કે કોઈ હકીકત કે આદત. બીજો છે કન્ટિન્યુઅસ, મતલબ ક્રિયા ચાલુ છે, ગોઈંગ ઓન. ત્રીજો છે પરફેક્ટ, મતલબ ક્રિયા પૂરી થઈ ગઈ છે, કમ્પ્લીટ. અને ચોથો પરફેક્ટ કન્ટિન્યુઅસ, એટલે કે ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ હતી અને હજુ પણ ચાલુ જ છે. તો જુઓ, આ રહ્યું આપણું મેઇન માળખું. હવે મેજિક જુઓ, જ્યારે આપણે આ 3 સમય અને આ 4 પ્રકારની ક્રિયાઓને ભેગા કરીશું ને, ત્યારે આપણને આપણા 12 ટેન્સીસ મળી જશે. આ જે ખાલી ટેબલ દેખાય છે ને, એ થોડી જ વારમાં અંગ્રેજી ટેન્સીસ માટેનો આપણો પર્સનલ રોડમેપ બની જવાનો છે. તો રાહ શેની જોવાની? ચાલો ફટાફટ આ ટેબલ ભરવાનું શરૂ કરીએ. અને શરૂઆત કરીશું સૌથી કોમન અને સૌથી સહેલા ટેન્સીસથી, સિમ્પલ અને કન્ટિન્યુઅસ. સૌથી પહેલાં પહેલી કોલમ પર ફોકસ કરીએ. સિમ્પલ ટેન્સ. આનો ઉપયોગ ક્યારે થાય? બહુ સહેલું છે. કાં તો કોઈ યુનિવર્સલ હકીકત બતાવવા, જેમ કે સૂર્ય પૂર્વમાં ઉગે છે, અથવા કોઈ રોજની આદત બતાવવા, જેમ કે હું રોજ ચા પીઉં છું. ટૂંકમાં કોઈ પણ સિમ્પલ વાત કહેવા માટે. હવે જરા ધ્યાનથી જુઓ, અહીં એક મસ્ત પેટર્ન દેખાશે. સિમ્પલ પ્રેઝન્ટમાં આપણે ક્રિયાપદનું પહેલું ફોર્મ એટલે કે V1 વાપરીએ છીએ. ભૂતકાળમાં એનું બીજું ફોર્મ બની જાય છે, જેમ કે ઈટનું એટ. અને ભવિષ્ય માટે તો બસ આગળ વિલ લગાવી દેવાનું. કેટલું સિમ્પલ છે? ચલો મારી સાથે બોલો, આઈ ઈટ, આઈ એટ, આઈ વિલ ઈટ. ઓકે, હવે બીજી કોલમ પર જઈએ. કન્ટિન્યુઅસ ટેન્સ. આનો તો એક જ ગોલ્ડન રૂલ છે. એકદમ પાક્કો યાદ રાખી લો. જો ક્રિયા ચાલુ છે તો ક્રિયાપદની પાછળ આઈએનજી લાગશે જ લાગશે. બસ વાક્યમાં આઈએનજી દેખાય એટલે સમજી જ જવાનું કે અહીં કંઈક ચાલુ છે. અને અહીં પણ એક મસ્ટ પેટર્ન છે. જુઓ, જે મેઇન ક્રિયાપદ છે ઈટિંગ, એ તો 3 સમયમાં સેમ જ રહે છે. બદલાય છે શું? ખાલી એનો હેલ્પિંગ વર્બ. પ્રેઝન્ટમાં ઇઝ, એમ, આર, પાસ્ટમાં વોઝ વર અને ફ્યુચરમાં વિલ બી. ચાલો ફરી એકવાર સાથે બોલીએ. આઈ એમ ઈટિંગ, આઈ વોઝ ઈટિંગ, આઈ વિલ બી ઈટિંગ. વાહ, જોયું? અડધું ટેબલ તો ભરાઈ પણ ગયો. હવે છેલ્લા 2 પ્રકાર બાકી છે, જે થોડા એડવાન્સ છે. પણ ચિંતા નહીં, આપણે એને પણ એકદમ સહેલાઈથી સમજી લઈશું. ચાલો આપણી ગ્રીડ પૂરી કરીએ. હવે આવે છે પરફેક્ટ ટેન્સ. આનું નામ જ છે પરફેક્ટ, મતલબ કે ક્રિયા એકદમ પૂર્ણ, કમ્પ્લીટ થઈ ગઈ છે. અને આનો પણ એક પાક્કો નિયમ છે. પરફેક્ટ ટેન્સમાં હંમેશા ક્રિયાપદનું ત્રીજું સ્વરૂપ એટલે કે V3 જ વપરાય. જેમ કે ઈટ, એટ અને V3 એટલે ઈટન. જો અહીં પણ એ જ પેટર્ન કામ કરે છે. જે મેઇન ક્રિયાપદ છે ઈટન એટલે કે V3, એ તો એવું ને એવું જ રહે છે. ખાલી હેલ્પિંગ વર્બ બદલાય છે. પ્રેઝન્ટમાં હેઝ હેવ, પાસ્ટમાં હેડ અને ફ્યુચરમાં વિલ હેવ.
ચલો સાથે બોલીએ. આઈ હેવ ઈટન, આઈ હેડ ઈટન, આઈ વિલ હેવ ઈટન. અને હવે આવે છે આપણો છેલ્લો અને સૌથી લાંબો પ્રકાર, પરફેક્ટ કન્ટિન્યુઅસ. પણ ગભરાશો નહીં, આનું નામ જ બધું સમજાવી દે છે. આ છે પરફેક્ટ અને કન્ટિન્યુઅસનું કોમ્બિનેશન. મતલબ કે કોઈ ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ, એનો અમુક ભાગ પૂર્ણ પરફેક્ટ થઈ ગયો છે, પણ એ ક્રિયા હજુ ચાલુ કન્ટિન્યુઅસ પણ છે. જેમ કે કોઈ સવારથી વાંચી રહ્યું છે. આનું સ્ટ્રક્ચર પણ એકદમ લોજિકલ છે. ચાલો એને તોડીને સમજીએ. પરફેક્ટ છે એટલે આપણે હેઝ, હેવ અને હેડ તો લેવું જ પડશે. કન્ટિન્યુઅસ છે એટલે ક્રિયાપદની પાછળ આઈએનજી પણ લગાવવું પડશે. હવે આ બંનેને જોડવા માટે વચ્ચે એક બ્રિજ જોઈએ, અને એ બ્રિજ છે બીન. તો ફોર્મ્યુલા શું બની? હેવ, હેડ પ્લસ બીન પ્લસ ક્રિયાપદ આઈએનજી. સિમ્પલ. હા, અને પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં આ બે શબ્દો બહુ જ મહત્વના છે, સિન્સ અને ફોર. યાદ રાખો, સિન્સ વપરાય છે શરૂઆતના ચોક્કસ સમય માટે, એટલે કે સ્ટાર્ટિંગ પોઈન્ટ, જેમ કે સિન્સ 2010, અને ફોર વપરાય છે સમયગાળા માટે, એટલે કે ડ્યુરેશન ઓફ ટાઈમ, જેમ કે ફોર 2 years. બસ આટલો જ ફરક છે. અને હવે એક ક્ષણ આવી ગઈ છે જેની આપણે શરૂઆતથી રાહ જોઈ રહ્યા હતા. ચાલો આપણે જે અલગ અલગ ટુકડા સમજ્યા એ બધાને હવે એકસાથે જોડી દઈએ અને આપણું ફાઇનલ ટૂલ તૈયાર કરીએ. અને આ રહ્યું આપણું કમ્પ્લીટ ટેબલ. અંગ્રેજીના 12 ટેન્સીસ, એના નિયમો અને એના ઉદાહરણો બધું જ એક જ જગ્યાએ. હવે તમારે 12 અલગ અલગ નિયમો યાદ રાખવાની કોઈ જ જરૂર નથી. બસ આ એક લોજિકલ ટેબલને સમજી લો. મારું માનો તો આનો એક સ્ક્રીનશોટ લઈ લો અથવા તો તમારી નોટબુકમાં દોરી લો. આ બહુ જ કામ લાગશે. તો આખા વિશ્લેષણનો સાર શું છે? જો બધું યાદ ન રહે તો પણ આ 3 ચીટ કોડ યાદ રાખી લેજો. પહેલું, કન્ટિન્યુઅસ દેખાય એટલે આઈએનજી હોવું જ જોઈએ. બીજું, પરફેક્ટ દેખાય એટલે ક્રિયાપદનો ત્રીજું રૂપ V3 જ આવે. અને ત્રીજું, પરફેક્ટ કન્ટિન્યુઅસ હોય તો બીન પ્લસ આઈએનજી પક્કું હોય. બસ આટલું યાદ રહ્યું તો પણ મોટાભાગના ટેન્સીસ ઓળખવા તમારા માટે એકદમ સહેલા થઈ જશે. તો ચાલો, હવે આપણી આ ચર્ચાના અંતમાં હું એક સવાલ પૂછવા માંગુ છું. હવે જ્યારે આખી સિસ્ટમ આપણી સામે છે, તો જરા વિચારો કે આપણે રોજબરોજની વાતચીતમાં આ 12માંથી કયો ટેન્સ સૌથી વધુ વાપરતા હોઈશું. આના પર વિચારજો અને હવેથી જ્યારે પણ કોઈને અંગ્રેજી બોલતા સાંભળો ત્યારે એ કયો ટેન્સ વાપરી રહ્યા છે એ નોટિસ કરવાનો પ્રયત્ન કરજો. આનાથી તમે જે પણ શીખ્યા છો એ એકદમ પાકું